પ્રેક્ટિસ કરો. આ બધું છે ને ચલો જુઓ 8.1 જુઓ આવશે. એક્ઝામ્પલ 1 sin A equal to sin A equal to 1/2. દર્શાવો કે 3 cos A minus 4 cos cube A is equal to 0. અને sin A equal to કેટલા આપ્યા છે? 1/2 આપ્યું. તો સાબિત કરો કે 3 cos A minus 4 cos cube A equal to 0. તમને sin આપે છે, તમારે પહેલા એના પરથી cos શોધવો પડશે. બરાબર? તો sin નું સૂત્ર આપણે જોઈ ગયા. sin નું સૂત્ર શું હતું? બોલો. બાજુઓમાં sin નું સૂત્ર શું? કઈ બાજુ છેદમાં શું આવતું હતું? sin માં યાદ કરો. નહીં ખબર છે? sin માં 100 સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર? અમે ત્રિકોણ ABC દોરી દો. ત્રિકોણ A, B અને C. આ 90 થયો. અહીં ખૂણા A ની બાજુ છે. તો જુઓ તમારે શું કરવાનું હવે? આ સામેની બાજુ કઈ થશે? A માટે સામેની બાજુ BC ભાગ્યા કર્ણ કરો. AC છે હાઇપોટેનિયસ, BC છેદમાં AC ઇક્વલ ટુ શું થાય? 1/2 લેવાય. થશે ને 1/2? તો therefore BC is equal to K ધારેલો. K ધારેલો. તો therefore BC equal to કેટલા થાય? 1K અને AC equal to 2K. બરાબર? અહીં તમને ગુણોત્તર આપ્યું છે, રેશિયો આપ્યો છે, એટલે કોઈ એક અવયવ આમાં ઉડી ગયો એ આપણને ખબર નથી. ધારો કે આપણે કયો ધારી લઈએ? કે ધારીએ. અહીં કે મૂકો તો પણ ચાલે, બંને જગ્યાએ. એક અવયવ ઉડી ગયો છે, આપણને ખબર નથી કયો ઉડી ગયો, આપણે કે લઈ લઈએ. તો BC equal to 1K અને AC equal to 2K. આમ પણ થઈ ગયો BC આ 1 અહીં આવી જાય, બધા AC આમ જતા upon 2 થયો. જો એકાંતર પ્રમાણે AC અહીં ગયા, 1 અહીં આવી ગયા, ઇક્વલ ટુ K. તો થયું ને BC equal to 1K અને AC equal to 2K થયું. હવે આપણે શું કરીએ? cos શોધવાનું છે, cos ની કિંમત. તો cos માટે કઈ બાજુ જોઈશે? પાસેની બાજુ જોઈએ. તો આપણી પાસે પાસેની બાજુ નથી, આ બાજુ નથી, સામેની બાજુ છે, પાસેની બાજુ નથી. તો પાયથાગોરસના પ્રમેયથી પાસેની બાજુ શોધી કાઢીએ. કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? કાટકોણ બનાવતી બે બાજુ ના વર્ગોનો સરવાળો AB² + BC² કર્ણ AC નો સ્ક્વેર. તો AB કેટલા છે? શોધવાના છે. BC K એટલે K નો સ્ક્વેર, AC 2K. બરાબર? therefore AB² is equal to બેનો વર્ગ કેટલો થાય? 4 એટલે 4K વર્ગ કેટલી વધે? -K વર્ગ. તો 4 માંથી 1 જાય, 3K² થશે. આ કોની કિંમત આવી? AB² નહીં, આપણે AB શોધવી છે. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. therefore AB equal to 3 નો સ્ક્વેર રૂટ √3 into K² નું કેટલું? K. બંને બાજુ વર્ગમૂળ લેતો. તો સ્ક્વેર રૂટ લીધું એટલે સ્ક્વેર નીકળી ગયો. AB equal to 3 નું વર્ગમૂળ √3 અને K² નો K.
તો આપણને બે કિંમત મળી ગઈ. હવે આપણે કોસ માટે લઈએ. કોસ એનું સૂત્ર, ચલો કોસનું સૂત્ર બોલો. તેથી પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ એ માટે જો એ માટે પાસેની બાજુ કઈ થશે? AB ગુણ્યા એની પાસેની બાજુ AB અને કર્ણ AC. AB આપણે શોધ્યા હમણાં √3 × K છેદમાં AC. AC ઓલરેડી છે 2K, K કેન્સલ √3/2 મળી ગયું આપણને. બરાબર. હવે તમે LHS લો. તમારે જે પ્રૂવ કરવા તે LHS. તો શું હતી બોલો? 3 cos Q છે. 3 cos A minus 4 cos Q. ચલો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ cos A ની કિંમત √3/2 minus 4 ઇન્ટુ √3/2 નો ક્યુબ થશે. બરાબર ને? આખાની 3 ઘાત છે એટલે ક્યુબ થયો ઇઝ ઇક્વલ ટુ 3 √3/2 minus 4 ઇન્ટુ √3 કેટલા વખત? 3 ટાઈમ્સ. જો √3 અને તમને એનો ઘન કરતા નહીં ફાવે. આમ તો શું થાય? કારણ વર્ગમાં એટલે 1/2 ઘાત તો 3/2 લખાય. 3 ની 3/2. બરાબર. જો આ રીતે 3 ની 1/2 ઘાત છે. સ્ક્વેર રૂટ એટલે 1/2 કહેવાય. આખાનો ઘન તો બરાબર 3 ની 3/2. ઘાતાંકના નિયમમાં તમારે આવે. તો આપણે આને 3 ટાઈમ્સ લખી દઈએ. છેદમાં 2 નો ઘન કેટલો? 8 થઈ ગયો. તો 4 2 8. બંનેનો છેદ જો સરખો થઈ ગયો. છેદ સરખો એટલે લસા કેટલો આવશે? 2 આવશે. લસા કેટલો એટલે 2. ચલો અહીં 3 √3 છે. સમજજો. માઇનસ અહીં 3 વખત છે. તો આમાંથી હું 2 વખત લઈ લેવાનું. √3 × √3 શું થાય? √9 થાય. 9 નું વર્ગમૂળ કેટલું? 3. તો 1 આ બચશે અને આમાંથી ધાક આ બેમાંથી 3 આવી ગયા તો 3 √3. બરાબર. બંને ઇક્વલ થઈ ગયા. બાદબાકી શું આવશે? 0 ઇઝ ઇક્વલ ટુ 0/2. કેટલા લાવવાના હતા? 0 લાવવાના હતા ને તમારે. દર્શાવો કે ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? RHS મળી ગયો આપણને. લખી દો. ચાલો આ તમે અથવા લખજો. મેં તમને 2 રીત બતાવી. તમે BC / AC = 1/2 K લઈ લો તો BC = 1K અને AC = 2K. આમ પણ લેવાય. બરાબર. અને આ અથવામાં આ રીતે પણ લઈ શકો. એકાંતર પ્રમાણ લઈ 1 અહીં આવી જશે. AC આમ જતા રહે તો BC / 1 = AC / 2 = K. Therefore BC = 1K અને AC = 2K. આ બંને લખાશે. તમે અથવા કરી લખજો. એક્ઝામ્પલ 2 જુઓ. શું આપ્યું આપણને? ત્રિકોણ ABC માં B90 છે. આ B90 એ B ને C અને તેને ઇક્વલ 1/√3 આપ્યું છે. તેને સૂત્ર શું થાય? બાજુમાં ડેટા જોઈ ગયા. તેને ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં શું આવે? પાસેની બાજુ. તો ખૂણા A માટે જુઓ. સામેની બાજુ કઈ છે? BC. Therefore BC છેદમાં પાસેની બાજુ E માટે સામેની બાજુ પાસેની બાજુ AB ઇક્વલ ટુ 1/√3 ઇક્વલ ટુ શું લો? K લેવા. Therefore BC ઇક્વલ ટુ શું મળશે? √3K અને AB ઇક્વલ ટુ BC = 1K આવશે. BC = 1K AB =
√3k પેલી રીતે પણ લેવા છે તમે આમ લઈ જવાને તો 1 નીચે આવી જાય તો 1k AB આમ જાય AB = √3 * બરાબર આ ઉપર છે BC નું લેવાનું 1k નીચે છે AB = √3 મળી ગઈ હવે આપણે શું કરે કારણ શોધી કાઢો કારણ કે આપણે તમે પહેલી આઈટમમાં જુઓ તમે sin a cos c cos a sin c એવું કંઈક શોધવાનું તમારે તો a માટે પણ કિંમતો મેળવવી પડશે c માટે પણ મેળવવી પડશે એટલે પહેલા બધી બાજુઓ શોધી કાઢી તો જુઓ કાટકોણથી પણ ABC માં પાયથાગોરસના પ્રમેય શું થાય AB² + BC² = AC². તો AB તમારી પાસે છે √3k નો સ્ક્વેર + BC k નો સ્ક્વેર = AC². therefore AC² વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર 3k² + 1² કેટલા થઈ જાય 4k² થઈ ગયો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 1 તો 3 ને 4k પણ આપણે તો AC જોઈએ છે તો વર્ગમૂળ લઈ લો તો AC = વર્ગમૂળ લો તો 4 નો વર્ગમૂળ 2 2 અને k² નું k તો AC નું 2k મળી ગયું આપણને AC ની કિંમત હવે શું કરીશું જે આપણે જોઈએ છે પહેલી આઈટમમાં એ શોધી કાઢો એક તો તમારે sin a જોઈએ છે sin તમે એના પરથી જોઈ શકો sin નું સૂત્ર શું સામેની બાજુ છેદમાં કર્ણ તો a માટે સામેની બાજુ થશે BC અને કર્ણ કરો AC BC કેટલા છે BC આપણે લીધા k અને કર્ણ તમને મળે કેટલો છે 2k k ગયા તો sin એની કિંમત કેટલી મળી તમને 1/2 મળી ગઈ ચલો cos a લઈ લઈએ cos a બરાબર cos માટે કયું સૂત્ર આવે પાસેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ AC AB કેટલા છે √3k અને AC કેટલા છે 2k તો k કેન્સલ થઈ ગયા = √3/2 આપણને cos a ની કિંમત મળી ગઈ sin a cos a હવે શું લઈએ sin c ની કિંમત તો c માટે જુઓ c માટે સામેની બાજુ AB થશે sin નું સૂત્ર શું સામેની બાજુ ભાગ્યા કર્ણ તો ખૂણા c માટે AB એ સામેની બાજુ થશે AB છેદમાં AC તો AB કેટલા છે √3k AC કેટલા છે 2k ફરી k હશે √3/2 sin c મળી ગયો હવે શું લઈશું cos c આપણે જેટલી વસ્તુ જોઈએ પહેલા મેળવી લો તો cos c તો cos માટે ઉમંગ સૂત્ર શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો ખૂણા c માટે પાસેની બાજુ કઈ થાય BC અને ભાગ્યા કર્ણ ચલો BC કેટલા છે k છેદમાં 2k k ગયા = 1/2 તો આપણે જે ચાર કિંમત જોઈ તે 4 મળી જાય આટલું શોધ્યા પછી આપણને નંબર આપશે પહેલો નંબર ચાલો એમાં શોધવાનું શું હતું sin a cos a એવું જ છે ને માઈનસ પ્લસ cos a sin c થઈ ગયું જે શોધવાનું હતું એ આપણે લઈએ છીએ આમાં કંઈ તમારે સાબિત નથી કરવાનું એટલે LHS કેવું લેવાનું નથી કિંમત શોધવાની તો ચાલો sin a ની કિંમત કેટલી છે 1/2 * cos c 1/2 પ્લસ cos a √3/2 અને sin c √3/2 = 1 * 1 upon 2 * 2 એટલે 1/4 થયો પ્લસ √3 * √3 3 તારી 9 તો √9 9 નું વર્ગમૂળ 3 છેદમાં 2 2 4 છેદ કેવો છે સરખો લસા કેટલો આવશે એટલે જ્યારે છેદ સરખો હોય તો ઉપર જેમ છે મૂકી દેવાનું 1 + 3 = 3 ને 1 4 4/4 કેટલા આવશે 1
જોઈ લો આન્સર ને બીજી તમે હોમવર્કમાં કરજો, બરાબર? લખી દો. ચલો, સમજ પડી બધાને? આ જ એક્ઝામ્પલમાં તમારે જો tan શોધવો હોય તો શું કરવાનું? tan cot શોધવા હોય તો બધામાં મળી જાય. જો sin તમારી પાસે છે તો sin છે તો sin પરથી શું મળશે? sin નો વ્યસ્ત શું? cosec a, તો cosec a આને ઉલટાવી દો તો 2 મળી જાય. તો cos નો વ્યસ્ત કોણ? sec, તો sec a કેટલો? આને ઉલટાવી દો એટલે 2/√3 મળી જાય. ધારો કે તમારે tan શોધવો હોય તો tan a માટે શું કરશો? tan a સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો ખૂણાની માટે સામેની બાજુ કઈ છે? BC અને પાછળની બાજુ AB. આ કિંમતો મૂકી દો, આપણે શોધી દઈએ, તમને મળી જશે. tan a પછી એને ઉલટાવી દો તો cot a પણ મળી જાય. તો આ રીતે તમને કોઈ એક જ વિધેય તમે જાણતા હોય, ધારો કે sin જાણતા હોય તો બાકીના 5 શોધી શકે. પણ પહેલા કરવાનું શું? તમારે બાજુ અને કર્ણ સુધી કરવાનું, બરાબર? તો એક્ઝામ્પલ 3 આ રીતે હતો એ તમે ગણજો. એક્ઝામ્પલ 4 લઈએ. શું આપે છે? તમને cosec આપે છે. cosec theta is equal to 41/40. તો sin theta અને sec theta ની કિંમત શોધો. જો sin તો તમને આના પરથી જ મળી જશે. cosec નો વ્યસ્ત કોણ? sin. therefore sin theta equal to, અને ઉલટાવી દો 40/40. તો sin theta મળી ગયો. ધારો કે કાટકોણ ત્રિકોણ દોરી દો A, B અને C. તમે આને થીટા કહી દો. આ ખૂણો કોઈ લઈએ આપણે થીટા, એ પણ લઈ શકાય. ચલો, sin સૂત્ર તમને ખબર જ છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની સામેની બાજુ આ થશે AB. therefore AB છેદમાં પાસેની બાજુ કર્ણ કોણ છે? AC equal to 40/41 is equal to K લઈ લો. તો therefore AB કેટલા છે? 40K, બરાબર? આને આમ પણ લખી શકીએ આપણે K/K, બરાબર? એટલે કોઈ એક અવયવ ઉડી ગયો, આપણને ખબર નથી કયો છે, એટલે આપણે K લઈએ છીએ. તો AB કેટલા થાય? 40K અને AC કેટલા? 41K. હવે કર્ણ શોધી કાઢીએ આપણે. તો કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય કાટકોણ બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે AB² + BC² equal to AC². therefore AB કેટલા છે? 40 plus BC² શોધવાના. AC 41K². તો therefore BC² equal to 41 નો સ્ક્વેર કેટલો થાય? બોલો, 41 નો સ્ક્વેર 1681 K² માઇનસ 40 નો વર્ગ કેટલી બાજુ જાય? માઇનસ 4 નો વર્ગ 16 અને ઉપર 2 1600 K². બરાબર? જ્યારે સ્ક્વેર હોય એટલે એક 0 હોય તો અહીં 2 0 આવી જાય. એટલે 4 નો સ્ક્વેર 16 અને ઉપર 2 0. બાદબાકી કરશો તમારે 81 K² આવે. આ કોની કિંમત આવી? BC². તો આપણે કોની કિંમત જોઈએ? BC ની. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. therefore BC equal to 81 નો સ્ક્વેર રૂટ 9 અને K² નો 9K મળી ગયા આપણને BC. તો તમારે sec જોઈએ છે ને, sec θ જોઈએ છે.
તો sec થીટા કોનો વ્યસ્ત છે? cos થીટાનો. cos થીટા મેળવી લો અને એનો વ્યસ્ત કરી લો, એમ પણ ચાલે. અને ડાયરેક્ટ સેકનું સૂત્ર મૂકો તો પણ ચાલશે. ચલો cos થીટા ઇક્વલ ટુ cos થીટા શું આવશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. થીટાની પાસેની બાજુ કઈ છે? BC અપન કર્ણ AC ઇઝ ઇક્વલ ટુ BC કેટલા છે? 9K અપન AC 41K. એક કેન્સલ થઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ કેટલા? 9 અપન 40 આ cos થીટા. હવે આપણે જોઈએ sec થીટા, એને ઉલટાવી દો તો therefore sec થીટા ઇક્વલ એનો વ્યસ્ત કરી દો, રેસિપ્રોકલ લો 41/9 અને તમે આની જગ્યાએ સૂત્ર મૂકતા sec નું શું આવે? આનું ઉલટું કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો પણ તમે ડાયરેક્ટ મૂકો. જો તમને આમાં tan અને cot માંગ્યો હતો, હવે જો tan અને cot તમને માંગ્યું નથી પણ તમને કહ્યું આપણી પાસે એક જ વિધેય હતું, બરાબર? તો એક પરથી 6 એ 6 મળી ગયા. જો અહીં કેટલા મળ્યા? એક પરથી બીજું મળી ગયું, બીજું આ ત્રીજું મળી ગયું, આ ચોથું પણ મળી ગયું. હવે બાકી રહ્યા બે, tan અને cot. તો tan માટે શું થઈ ગયું? tan થીટા ઇક્વલ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો પણ મળશે. અને ડાયરેક્ટ tan નું સૂત્ર શું? sin cos માં tan થીટા બરાબર આપણે જોઈ ગયા છે sin થીટા અપન cos થીટા. તો sin થીટા કેટલા છે આપણે શોધી છે? sin થીટા 40 અપન 41 40 અપન 41. ચલો cos થીટાની કિંમત તમે શોધી છે 9/41. 41 કેન્સલ થઈ ગયા, આ નીચે આવશે, આ ઉપર જશે. ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 40 અપન 10 મળી ગયો. હવે cot શું છે? 10 નો રેસિપ્રોકલ અથવા તો વ્યસ્ત છે. તો therefore cot થીટા ઇક્વલ ટુ અને ઉલટાવી દો તો શું આવ્યું? 9 અપન 40. તો મળી ગયા પાછી 5 ત્રિકોણમિતિય વિધેય લખી દો. ચલો જેને ગણે મને WhatsApp કરજો. જો એક્ઝામ્પલ 6 ના બારમાં શું આપ્યું તમને? ત્રિકોણ ABC માં A = 9B છે, AB = 1 અને AC = 1. તમારી પાસે બે બાજુ છે, કર્ણ નથી. અહીં જો આગળના એક્ઝામ્પલમાં શું તમને રેશિયો આપેલો, ગુણોત્તર આપેલો, sin બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આપણે ત્યાં K લેતા હતા. અહીં તમને બાજુના જ માપ આપેલા, એટલે અહીં 1K કે 1Q લેવાની જરૂર નથી, એટલે લેવાનું પણ નથી, કારણ કે ડાયરેક્ટ આ બાજુ જ તમને માપ આપે. કારણ કે બીજી આઈટમમાં તમે જોઈ 5 અને 13 આપી શકે. એક બાજુ 5 છે અને કર્ણ 13 છે, તો બીજી બાજુ 12 હોય. પાયથાગોરસ તમે બધું આપણે શોધીએ તો તમને આ બાજુના માપ આપે છે. ગુણોત્તર હોય ત્યાં જ તમારે K ધરવાનું, બરાબર? તો ચાલો કર્ણ મેળવી લઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં શું થશે? AC² + AB² AC² + AB² ઇક્વલ કર્ણ BC નો સ્ક્વેર. therefore AC કેટલા છે? 1 + AB 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ BC². therefore BC² ઇક્વલ 1 નો વર્ગ 1 અને 1 ને 1. therefore BC ઇક્વલ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગ નીકળી જાય, તો BC = √2. આપણને BC ની કિંમત મળી ગઈ. હવે તમારે જુઓ sin B શોધવાના છે, cos C બધા શોધવાના, આપણે શોધી કાઢીએ. ચલો sin B બરાબર ખૂણા B માટે sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે AC ખૂણા B ની સામેની બાજુ કઈ છે? AC ભાગ્યા કર્ણ ઇક્વલ ટુ AC તમને આપેલા જ છે 1 અને BC તમે શોધ્યા. sin B મળી ગયા. ચલો cos C તો ખૂણો C આવ્યો, બરાબર? cos C, cos નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણા C ની પાસેની બાજુ કઈ? AC અને કર્ણ
બીસી. તો એસી તમારા 1 છે અને બીસી શોધ્યા છે. તો cos c મળી ગયા. tan b લઈ લો. tan b તો tan નું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા પાછળની. પણ ખૂણા b માટે સામેની બાજુ કઈ છે? AC. અને પાછળની બાજુ કઈ છે? AB. ઇક્વલ ટુ AC 1/1. તો કેટલા આવી ગયા? તો tan b બરાબર કેટલા મળ્યા તમને? 1 મળી ગયા. તમે આ રીતના બધા જ ત્રિકોણમિતિય વિધેય શોધી શકશો. બરાબર. tan b મળે, tan b પરથી cot b મળી ગયો. therefore cot b કેટલો થાય? એનો રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત. તો 1 થઈ ગયો. sin b પરથી sin નો વ્યસ્ત cosec b પણ મળી જાય. cosec b અને ઉલટાવી દો √2 મળશે. cos c છે તમારી પાસે, એને ઉલટાવી દો sec c મળી જાય. ઉલટાવશો તો √2. તો આ રીતના બધી આઈટમો શોધી શકાય, બધા ત્રિકોણમિતિય વિધેય શોધી શકાય. બરાબર. હવે જો અને બીજી આઈટમમાં શું આપે તમે જો, એક બાજુ કે 5 આપી છે. 9 ત્રિકોણ છે, એ છે A B C. જો કઈ બાજુ 5 આપી બોલો જો બીજીમાં? AB 5 છે. AB 5. AC 13 આપે ને તમને? BC 13. કર્ણ 13. તો પાયથાગોરસની ત્રિપુટી તમને યાદ કરો. એક બાજુ 5 હોય, કર્ણ 13 હોય, તો બીજી બાજુ કેટલી હશે? 12 હોય ને. 5, 12 અને 13 ની ત્રિપુટી છે પાયથાગોરસ. તો તમે પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરી AB² + AC² = BC² લેશો. 13 નો વર્ગ 169 માઈનસ 5 નો વર્ગ 25. 109 25 જાય 144 આવશે 144 અને એનું વર્ગમૂળ કેટલું? 12. આ રીતે શોધી તમે AC. પછી પાછું આ રીતે બધું મૂકી દો, તમને બીજી પણ મળી જશે. ત્રીજીમાં શું આપ્યું છે? ત્રીજીમાં 20 અને 21 છે. ત્રીજીમાં શું આપ્યું તમને? જુઓ 9. એ તો 9 જ છે દર વખત. A B C. AB 20 આપ્યા તમને અને AC 21. આ તમારે શોધવું છે તો કર્ણનો વર્ગ 21 નો વર્ગ 441. એમાંથી 20 નો વર્ગ સોરી 21 નો વર્ગ તો થશે 21 આવે અને AC 21 આવે. AC કેટલા છે? 121. બરાબર. AB 20 અને AC 21. 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, 441 ને 400 841. આ તમને આનો સ્ક્વેર મળશે BC². એનો વર્ગમૂળ લઈ લો. 841 કોનો વર્ગ છે? 29. તો તમને કર્ણ મળી જશે 29. આ રીતે બરાબર 29 મળશે. બસ પછી આમાં કિંમતો મૂકી દો. બીજી આઈટમ પર તમે આ રીતે ગણી શકશો. લખી દો. ચલો.